હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે ઇન્ટરનેટને સુરક્ષાના ભયસ્થાનો વિશે ડિસ્કશન કર્યું હતું કે આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ તો આવા કેવા કેવા પ્રોબ્લેમ્સ આપણાથી ક્રિએટ થાય છે કે દૂષિત કોડ, સ્નિફિંગ, સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ, સાયબર જંગલિયાત, છેતરપિંડી, એના વિશે આપણે ડિસ્કશન કર્યું હતું કે એ બધી એવી જગ્યાઓ હતી કે જેને લીધે આપણે ઇન્ટરનેટનો યુઝ કરતા ડરીએ છીએ. હવે તો કે એની સામે આપણે અમુક પ્રકારની સુરક્ષા પણ આપણને મળે છે. તો કેટલાક સુરક્ષાના ઉપાયો અહીંયા આપ્યા છે જે આપણે વન બાય વન જોશું. સુરક્ષા સામેની જુદી જુદી ધમકીઓને પહોંચી વળવા ઘણા ઉપાયો યોજવામાં આવે છે. તેમાંના કેટલાક અહીંયા આપ્યા છે. એમાં ફર્સ્ટ છે એન્ટીવાયરસ સોફ્ટવેર. ફર્સ્ટ તો એન્ટીવાયરસ સોફ્ટવેર શું છે તમને પહેલાં નોર્મલી સમજાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. તમારી સિસ્ટમને જે નુકસાન પહોંચાડતા જે કોડ છે, બરાબર, આપણે આગળ વાયરસ વિશે ડિસ્કશન કર્યું હતું, તો આ એન્ટીવાયરસ સોફ્ટવેર તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરશો તો શું ફાયદો થશે? તો કે કોઈ બી ડિવાઇસ બહારથી તમે કનેક્ટ કરશો તો જો તમારી સિસ્ટમમાં એન્ટીવાયરસ હશે તો એ તમને પૂછશે કે આ ડિવાઇસને તમારે એક્સેપ્ટ કરવું છે. જો એ ડિવાઇસમાં કોઈ પણ પ્રકારના વાયરસ હશે તો એ એન્ટીવાયરસ શું કરશે? પહેલાં એ ડિવાઇસને આખું વાયરસ મુક્ત કરશે અને પછી જ તમારી સિસ્ટમમાં આવવા દેશે. એટલે તમારી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના દૂષિત કોડ આવવા દેતું નથી. એન્ટીવાયરસ સોફ્ટવેર એ એવો કોમ્પ્યુટર પ્રોગ્રામ છે જે અસરગ્રસ્ત સિસ્ટમમાં આવેલા વાયરસ, રોમ અને ટ્રોજનસ જેવા દૂષિત કોડને શોધે છે, અટકાવે છે અને દૂર કરવા જરૂરી પગલાં લે છે. જો કીધું એન્ટીવાયરસ આપણી સિસ્ટમમાં જે દૂષિત કોડ છે એને પહેલાં ગોતે છે, પછી અટકાવે છે અને આપણી સિસ્ટમમાંથી એ દૂર કરી દે છે. કોમ્પ્યુટરની સુરક્ષા માટે સારું એન્ટીવાયરસ સોફ્ટવેર જરૂરી છે. એન્ટીવાયરસ સોફ્ટવેર વગરની સિસ્ટમ ઇન્ટરનેટ પર બહુ અલ્પ સમયમાં દૂષિત કોડનું સરળ લક્ષ્ય બની જાય છે. એનો મતલબ કે એવી સિસ્ટમ કે જે સિસ્ટમનો આપણે કોમ્પ્યુટર સાથે કનેક્ટેડ છે અને તમે એન્ટીવાયરસનો ઉપયોગ નથી કરતા તો ટૂંક સમયમાં તમારી સિસ્ટમમાં એવા દૂષિત કોડનું એ આપણું સરળ લક્ષ્ય બની જાય છે. એનો મતલબ કે આપણી સિસ્ટમ દૂષિત થઈ જાય છે. દૂષિત કોડને કારણે તેને અનેક પ્રકારની મુશ્કેલીઓ અને નુકસાનમાંથી પસાર થવું પડે છે. જેમ કે દૂષિત કોડનો આ ચેપ વિચિત્ર ધ્વનિ, પોપઅપ વિન્ડો એટલે કે અલગ વિન્ડો ઉત્પન્ન કરવી, અન્ય ત્રાસજન્ય કાર્યો કરવા જેવા સામાન્ય પણ હોઈ શકે છે. એટલે કે અમુક પ્રકારની વિન્ડો ઓપન થઈ જવી, આપણે સિસ્ટમમાં કોઈ પણ ફાઇલ હોય એને નષ્ટ એટલે ડિલીટ કરી દે છે, આપણે સિસ્ટમની જે પ્રોગ્રેસ હોય છે એને ધીમી કરી દે છે અને આપણે હાર્ડવેરને પણ એ નુકસાન પહોંચાડી આપણી આખી સિસ્ટમને નુકસાન પહોંચાડે છે. એકવાર વાયરસથી સિસ્ટમ અસરગ્રસ્ત બની પછી સિસ્ટમ સાથે જોડાયેલા અન્ય પ્રોગ્રામ્સ અને ફાઇલમાં પણ તે પ્રસરે છે. એનો મતલબ કે આપણી સિસ્ટમ એકવાર એમાં વાયરસ આવ્યા પછી આપણી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનું જોડાણ, આપણી ફાઇલ હોય અથવા તો કોઈ પણ ડિવાઇસને તમે એની સાથે કનેક્ટ કરો તો એ પણ દૂષિત થઈ જાય છે. વાયરસ માત્ર પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરતા નથી, પરંતુ ઉપયોગકર્તા દ્વારા સંપર્ક સૂચિમાં રહેલી અન્ય વ્યક્તિઓની વિગતોને પણ તે પ્રભાવિત કરે છે. જો શું કહે છે વાયરસ, શું કહે છે પોતાની પ્રતિકૃતિ ઉત્પન્ન કરવાનું કાર્ય નથી કરતું, પણ ઉપયોગકર્તાના સંપર્કમાં એટલે કે જે સિસ્ટમનો ઉપયોગ કરે છે એની સાથે કાંઈ પણ વસ્તુ અથવા વ્યક્તિની વિગતો જે એને ટચમાં આવે છે એને લીધે એ વાયરસ ઉત્પન્ન થાય છે. સિસ્ટમ પર હુમલો થવાનો સૌથી સરળ માર્ગ ઈમેલ સાથે મોકલવામાં આવતા ઈમેલના દૂષિત જોડાણોનો છે. જો શું કીધું છે તમારી સિસ્ટમમાં મોસ્ટ ઓફ દૂષિત કોડ ક્યાંથી કનેક્ટ થાય છે? તો તમે જ્યારે ઈમેલ મોકલો છો વિદ્યાર્થી મિત્રો, એની સાથે કોઈ ફાઇલ અટેચ કરતા હોય, ફોટાની, વિડીયોની કે નોર્મલી તમે કાંઈ ફાઇલ અટેચમેન્ટ કરો છો, એ અટેચમેન્ટ પછી વિડીયો, ઓડિયો, પિક્ચર્સ કોઈ પણ હોઈ શકે, એને તમે જ્યારે ડાઉનલોડ કરીને ઓપન કરો છો, બરાબર, ત્યારે આપણે વાયરસનો ચેપ લાગે છે. સિસ્ટમને થતું નુકસાન રોકવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ થયેલી વિગતો સહિત આખી કોમ્પ્યુટર સિસ્ટમને વાયરસની હાજરી શોધવા માટે તપાસે છે. ઓકે, શું કરે છે કે જેવી તમે ફાઇલ કે કાંઈ પણ વસ્તુ ડાઉનલોડ કરશું એટલે એન્ટીવાયરસ શું કરશે કે એ ફાઇલ જ્યાં ડાઉનલોડ થાય છે એમાં કોઈ વાયરસ છે નહીં ને એને ગોતી
અને એ ક્લીન કરશે. ઇન્ટરનેટના ઉપયોગ માટે મોબાઈલ ઉપકરણ પર પ્રચલિત થવાને કારણે તેના માટે પણ એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. બજારમાં અનેક પ્રકારના એન્ટીવાયરસ સોફ્ટવેર ઉપલબ્ધ છે. એન્ટીવાયરસ સોફ્ટવેર કોમ્પ્યુટરમાં સ્થાપિત કરવું અને તેને નિયમિત રીતે અદ્યતન બનાવતા રહેવું અત્યંત જરૂરી છે. જુઓ, અત્યારે ઘણા પ્રકારના એન્ટીવાયરસ વિદ્યાર્થી મિત્રો બજારમાં મળે છે. ઘણા એવા છે કે ફ્રીવેર આવૃત્તિ છે અને ઘણી પેએબલ છે. એનો મતલબ ઘણા એન્ટીવાયરસ એવા છે કે તમારે એને પે કરી પછી તમારી સિસ્ટમમાં તમે ઇન્સ્ટોલ કરી શકો છો. એ તમને પૂરેપૂરું પ્રોટેક્શન આપી શકે છે. અને ફ્રીવેર આવૃત્તિ એટલે તમે ફ્રી નેટમાંથી ડાઉનલોડ કરી તમારી સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરો છો. એ પ્રોટેક્શન તો આપે પણ ઓના જેટલું પ્રોટેક્શન આપતું નથી. અને એમાં ઘણીવાર અપડેશનના પ્રોગ્રેસ, કેમ કે અમુક સમયે એમાં નવા અપડેટ થતા હોય છે. એ અપડેટ કરવા પણ આપણે જરૂરી છે. ઓકે, એને લીધે આપણે આપણી સિસ્ટમને એન્ટીવાયરસને લીધે આપણે આપણી સિસ્ટમને બચાવી શકીએ છીએ. ઘણા પ્રકારના એન્ટીવાયરસ વિદ્યાર્થી મિત્રો અત્યારે બજારમાં અવેલેબલ છે. પાંડા છે, એવીજી કરીને છે, કાસ્પરસ્કાય છે, એવા ઘણા પ્રકાર, નોર્ટન છે, ક્વિકેલ છે, વેબબ્રોડ છે, બરાબર, મેકફ્રી છે, એવા ઘણા પ્રકારના એન્ટીવાયરસ બજારમાં અવેલેબલ છે. એના પછીનો ટોપિક છે ફાયરવોલ. પોતાની વેબસાઇટ ધરાવતી સંસ્થાઓએ સંસ્થાની અંદર અને બહાર બંનેની નેટવર્ક સેવાઓ પર નિયંત્રણ રાખવું પડે છે. સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને ફાયરવોલ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે નોર્મલી જોઈએ તો ફાયર અને વોલ એ બેને શબ્દોને અલગ પાડી દઉં. ફાયર એટલે તો કે આગ, વોલ એટલે તો કે દિવાલ. પણ આપણે એનું કામ આગની દિવાલ જેવું જ છે. એનો મતલબ કે જ્યારે આપણે આપણી વેબસાઇટ આપણી સંસ્થા ધરાવે છે તો એ વેબસાઇટને પોતાના સંસ્થા સાથે આંતરિક મીન્સ કે અંદરના નેટવર્ક સાથે પણ કામ હોય છે. ઘણીવાર બહાર એટલે કે બહારની દુનિયા સાથે, એના સાથે પણ અમુક પ્રકારના કનેક્શન હોય છે. તો એ બેની જે સુરક્ષાની સીમા છે ને એ ફાયરવોલ દ્વારા મેળવી શકાય છે. ચાલો એનું અહીંયા એક ફિગર આપેલી છે, એના દ્વારા સમજી લેજો. આ લેન કનેક્શન છે. લેન કનેક્શન એટલે કે આપણી સંસ્થા, બરાબર, કે ભાઈ આલો આપણી જે સંસ્થા છે એના આ બધા પીસી છે, બરાબર. આ પીસી તો કે અધર એટલે કે ભાઈ બહારની દુનિયા એટલે કે કોઈ પણ અધર સંસ્થા હોય કે અથવા જે વ્યક્તિ અધર પર્સન કે જે નેટનો ઉપયોગ કરે છે એ બધાના કોમ્પ્યુટર છે, બરાબર. તો હવે આપણે આપણો બિઝનેસ કરતા હોય તો ક્યારેક આપણે આંતરિક ડેટાઓ સપ્લાય કરવા હોય, એટલે કે આપણે સંસ્થામાં કાંઈ પણ ડેટા મારે અહીંથી ટ્રાન્સફર કરવા છે અથવા તો કોઈ ડેટા મારે બહાર મોકલવા છે. ઓકે, તો આ ફાયરવોલ શું કરશે તો કે બહારથી આવતા ડેટા કે અંદરથી જતા બહાર ડેટા એ અહીંયા દિવાલ સાથે એ ડેટા ત્યાં પહેલા સ્ટોપ કરી દેશે. એટલે કે એ શું કરશે કે ડેટા ઉપર નજર રાખશે કે કોઈ અધર પર્સન એટલે કે કોઈ થર્ડ પાર્ટી એ ડેટાનો યુઝ કરી શકતો નથી ને. એનો મતલબ કે કોઈ યુઝ કરતું નથી ને, અથવા તો કોઈ વાયરસ વાળા ડેટા છે તો એ ત્યાંથી એને સ્ટોપ કરી દેશે અથવા તો વાયરસને મુક્ત કરી દેશે અને પછી એ ડેટાને આગળ પાસ કરશે. જો એ ફિગરમાં આપણે બતાવ્યું છે, ફાયરવોલ એ સંસ્થાના સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેના યાતાયાત પર નિરીક્ષણ અને નિયંત્રણ રાખવા માટે મૂકવામાં આવેલું એક સાધન છે. અનધિકૃત વ્યક્તિઓને સંસ્થાની ઈ-કોમર્સ વેબસાઇટના માળખાથી દૂર રાખવા અને ફાયરવોલનો પ્રાથમિક હેતુ છે. તે ખાતરી આપે છે કે સંસ્થાની અતિ મહત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અનધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકશે નહીં. જો છે શું કહે છે, જ્યારે ડેટા ટ્રાન્સફર કરશે અને એ એવી ખાતરી આપે છે કે કોઈ અનધિકૃત વ્યક્તિ પોતાની કોઈ પણ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરી શકશે. એટલે કે આપણા ડેટા ક્યારે ચોરવાનો કે કોઈ પણ બીજી વ્યક્તિ દ્વારા એનો યુઝ કરવાનો કે એવા કોઈ પણ પ્રકારના આપણે આગળ જોયું ને સમસ્યાઓ આપણે એવી થતી કે આપણા ડેટા નષ્ટ થઈ જતા, આપણી ફાઇલ નષ્ટ થઈ જતી, અધર પાર્ટી એ ડેટાનો યુઝ કરી શકતી. આમાં એવું થશે નહીં, કેમ કે એ બધી પ્રોસેસ ફાયરવોલ ત્યાંથી જ અટકાવી દેશે.
ફાયરવોલ સ્થાનિક નેટવર્કની નીચેના જોખમો સામે શું રાખજો? કેવા પ્રકારના જોખમો સામે આપણે સુરક્ષા પૂરી પાડે છે? ઈમેલ સેવા કે જે કેટલીક વાર મુશ્કેલી ઊભી કરે. હમણાં જ આપણે જોયું ને કે ઘણીવાર આપણે ઈમેલનો યુઝ કરતા હોય તો ક્યારેક આપણે વાયરસ ક્રિએટ કરવા અથવા તો કોઈ સ્પામ મેલ વારંવાર આવતા હોય તો એની સામે આપણે સુરક્ષા પૂરી પાડશે. સ્થાનિક નેટવર્કમાં અનઅપેક્ષિત ચિત્રો, વિડીયો જેવી વિગતોને પ્રવેશ રોકશે. ઓકે, કે આપણા નેટવર્કમાં બીજા કોઈ પણ વિડીયો, ચિત્ર કે કોઈ પણ અનઅપેક્ષિત કે જેને આપણે નથી જોતા તો પણ આવતા હોય એવી બધી વસ્તુ અટકાવશે. સ્થાનિક નેટવર્કનો અનધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવશે, એટલે કે આપણા નેટવર્કનો ઉપયોગ કોઈ થર્ડ પાર્ટી કરી શકશે નહીં. સંસ્થાના નેટવર્કમાંથી બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતી રોકશે. આપણા નેટવર્કથી કોઈ પણ ડેટા, ઇન્ફોર્મેશન બહાર જતી હશે તો એ વચ્ચેથી જ અટકાવશે. અને બહારની દુનિયામાંથી સ્થાનિક નેટવર્કમાં થતા યાતાયાતને અટકાવશે, એટલે કે કોઈ પણ બહારથી ડેટા આવતા હશે એને પણ તે અટકાવશે. કોઈ પણ પ્રકારના નેટવર્ક આક્રમણ સામે સુરક્ષા આપશે. કોઈ પણ પ્રકારનું નેટવર્ક હશે એટલે એ સુરક્ષા પૂરી પાડશે, એટલે કે આપણા સિસ્ટમને, આપણી સંસ્થા સાથે જે સિસ્ટમ કનેક્ટેડ છે એને પૂરેપૂરું પ્રોટેક્શન આપશે. હવે એના પછી છે ડિજિટલ સર્ટિફિકેટ. ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં આપણી ઓળખાણ સાબિત કરવા માટે ડિજિટલ સર્ટિફિકેટ કે ડિજિટલ આઈડીનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આપણે નોર્મલી જોઈએ આઈડેન્ટિટી એટલે કે આઈડેન્ટિટી પ્રૂફ, કોઈ આપણે ડ્રાઇવિંગ લાયસન્સ છે, બરાબર, ઇલેક્શન કાર્ડ છે. આપણું સ્કૂલનું એક્ઝામ્પલ જોઈ લે. તમને આઈડી પ્રૂફ આપે છે. આઈડી કાર્ડ શું કામે? તો કે તમારી ઓળખ સાબિત કરવા કે ભાઈ આ વ્યક્તિ આ જ સ્કૂલનો છે, બરાબર છે, કે એમાં all પ્રકારની ડિટેલ્સ તમારી હોય છે. સ્ટુડન્ટ, બરાબર, all પ્રકારની ડિટેલ્સ એમાં આપેલી હોય છે. જેમ વાસ્તવિક દુનિયામાં આપણી ઓળખાણ પૂરી પાડવા ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટની જરૂર હોય છે, તેવી જ રીતે ડિજિટલ સર્ટિફિકેટની મદદથી વ્યાવસાયિક સંસ્થાઓ, ઓનલાઈન સેવાઓ અને મિત્રોને ખાતરી કરાવી શકાય છે કે આપણી પાસેથી તેમને મેળવેલી માહિતી અધિકૃત છે. જો આપણે એક્ઝામ્પલ આપ્યું છે, આપણે ઓળખાણ આપવા માટે આપણે ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ એવી બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, પણ એ જ રીતે આપણે ડિજિટલ સર્ટિફિકેટ તો કે આપણે કોઈ પણ ઓનલાઈન સેવાઓ આપતા હોય છે તો આપણે આપણા કસ્ટમરોને, આપણે મિત્રને કઈ રીતે ઓળખાણ આપશું? તો કે આ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા. ધારકની ઓળખાણ પ્રસારિત કરવા માટે વિશ્વસનીય ત્રાહિત પક્ષ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે. એટલે કે ડિજિટલ સર્ટિફિકેટ આપણે આપી નથી શકતા. ત્રાહિત પક્ષ એટલે કે વિશ્વસનીય ત્રાહિત પક્ષ એવી થર્ડ પાર્ટી હોય છે કે જેના ઉપર ગ્રાહકો અને જેને વેબસાઇટ બનાવી છે એ બે વ્યક્તિ એના ઉપર ટ્રસ્ટ કરતા હોય એવી થર્ડ પાર્ટી હોય છે જે આપણે ડિજિટલ સર્ટિફિકેટ આપે છે. સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને સર્ટિફિકેશન ઓથોરિટી કહે છે. એ એવી વ્યક્તિ હોય છે કે જેની પાસે ઓથોરિટી હોય કે એ સર્ટિફિકેટ આપી શકે, બરાબર. ડિજિટલ સર્ટિફિકેટમાં શું હોય છે તો કે ધારકનું નામ, ક્રમ, સમાપ્તિ તારીખ, સંદેશને સાંકેતિક બનાવવા માટે ડિજિટલ સર્ટિફિકેટ, ધારકની પબ્લિક કી, ધારકની સહી તથા સર્ટિફિકેટ આપનાર અધિકૃત પક્ષની સહી હોય છે જેના દ્વારા સર્ટિફિકેટની સત્યતા સાબિત થઈ શકે છે. શું શું હોય છે વિદ્યાર્થી મિત્રો? કે જે વ્યક્તિ ધારકનું નામ, એને એટલે કે આપણે વેબસાઇટ બનાવીને મૂકી હોય તો આપણું નામ હોય છે, એનું નામ, ક્રમ, આપણે રિન્યુ કરવી પડે ને, ડિજિટલ સર્ટિફિકેટને રિન્યુ કરે એટલે સમાપ્તિની તારીખ આપેલી હોય છે, બરાબર. સાંકેતિક સંદેશાઓ હોય, એની કી આપેલી હોય, પબ્લિક નંબર આપેલા હોય, બરાબર. પછી જે વ્યક્તિએ ટીટીપી જે થર્ડ પાર્ટી છે એની સાઇન હોય છે, ધારકની સાઇન હોય, બરાબર. એ બધી ડિટેલ્સ ત્યાં આપેલી હોય છે. ક્લિયર? હવે એના પછીનો જે ટોપિક છે તે છે સાંકેતિકરણ. માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવી સુરક્ષિત રાખવાની કળાને સાંકેતિકરણ કહે છે. સાંકેતિકરણ એટલે વિદ્યાર્થી મિત્રો
શું અવાચ્ય સ્વરૂપ આપણી એવી માહિતી કે સામેવાળી વ્યક્તિ અવાચ્ય વાંચી શકે નહીં. સાંકેતિકરણની પ્રક્રિયામાં સામાન્ય લખાણ કે સાદા લખાણને સાંકેતિક અલ્ગોરિધમના ઉપયોગ દ્વારા ખાનગી કે ગુપ્ત લખાણમાં રૂપાંતરિત કરી અવાચ્ય બનાવવામાં આવે છે. જો આપણું જે સાદું લખાણ હોય છે, પ્લેન ટેક્સ્ટ હોય છે, એને એવા લખાણમાં રૂપાંતરિત કરવામાં આવે છે કે જેને કોઈ પણ વ્યક્તિ વાંચી શકે નહીં. અવાચ્ય સ્વરૂપ, બરાબર, જેને કોઈ વ્યક્તિ વાંચી શકે નહીં. સંદેશના સાંકેતિકરણ અને બિન સાંકેતિકરણ માટે ગુપ્ત કીનો ઉપયોગ કરવામાં આવે છે. જો એક એવી ગુપ્ત કીનો ઉપયોગ કરવામાં આવે છે, સિક્રેટ કી, બરાબર, તે લખાણને અદ્રશ્ય બનાવતું નથી, પરંતુ લખાણને અન્ય એવા લખાણમાં પરિવર્તિત કરે છે જે અર્થપૂર્ણ હોતું નથી. જો આ સિક્રેટ કી શું કરશે કે આપણું જે લખાણ છે એને અદ્રશ્ય નહીં બનાવે, પણ જે લખાણ લખ્યું છે, બરાબર છે, એ કેવો બનાવી દેશે? અર્થપૂર્ણ, કે જેનો કાંઈ મતલબ જ નથી. બરાબર, એટલે તમે જે ડેટા તમે ટ્રાન્સફર કરશો, બરાબર, જો ઇન્ટરનેટ પર સંદેશના અધિકૃત પ્રાપ્તકર્તા સિવાયની અન્ય વ્યક્તિઓની માહિતીને અવાચ્ય રાખી ગુપ્તતાની જાળવણીનો છે. ઇન્ટરનેટ કે નેટવર્ક પર પ્રસારિત કરતા પહેલા સંદેશનું સાંકેતિકરણ કરવામાં આવે છે. સાંકેતિકરણ દ્વારા પરિવર્તિત થયેલો ગુપ્ત સંદેશ પ્રાપ્તકર્તાને મળે ત્યારે તે મૂળ સ્વરૂપમાં લાવવો જરૂરી છે. આ માટે સાંકેતિકરણથી વિરુદ્ધની પ્રક્રિયા છે, જેને બિન સાંકેતિકરણની પ્રક્રિયાનો અમલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા અન્વયે ગુપ્ત લખાણને પૂર્ણ સાદા લખાણમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને સાંકેતિકરણ માટેના અનેક અલ્ગોરિધમ બજારમાં ઉપલબ્ધ છે. જો શું કહે છે કે સાંકેતિકરણ એટલે કે આપણું જે પ્લેન ટેક્સ્ટ હતું એને આપણે ગુપ્ત લખાણ કે જે વાંચી ન શકે એવા સ્વરૂપમાં આપણે ફેરવી દીધું, એને આપણે સાંકેતિકરણ કીધું. પણ આ બે પ્રોસેસ છે એ સેન્ડર અને રિસીવરને ખબર હશે. એટલે કે જે ડેટા તમે ટ્રાન્સફર કરશો અને વચ્ચેથી કોઈ પણ વ્યક્તિ તમારા ડેટા રીડ કરી લેશે તો પણ એને કાંઈ પણ ખબર પડશે નહીં. શું કામે? તો કે જે ડેટા એને મળ્યા છે એ કેવા સ્વરૂપમાં હશે રિસીવરને? તો કે સાંકેતિક સ્વરૂપમાં. પછી તે એ ગુપ્ત સંદેશાને પ્રાપ્ત કરતા એના મૂળ સ્વરૂપમાં એ ડેટા ફેરવશે, એટલે કે પાછા સાદા સ્વરૂપમાં એને ડેટા ફેરવશે, બરાબર, એને કહેવાય બિન સાંકેતિકરણ. બરાબર, એનું એક એક્ઝામ્પલ આપણે હમણાં જોઈએ. બરાબર, અત્યારે ઘણા એવા અલ્ગોરિધમ બજારમાં અવેલેબલ છે. છેલ્લા કેટલાક વર્ષમાં એવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં પ્રસારિત થતી વિગતોને અંતરવામાં આવી હોય. ઇન્ટરનેટ, ઈ કોમર્સ, મોબાઈલ, ટેલિફોન, બ્લૂટૂથ સાધનો, બેંકના ઓટોમેટિક ટેલર મશીન જેવા નેટવર્કમાં પ્રસારિત દરમિયાન વિગતોની સુરક્ષા માટે સાંકેતિકરણનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે હાવ આર યુનું. જો વિદ્યાર્થી મિત્રો, એનું આખું એક્ઝામ્પલ આપણે એનો એક ચાર્ટ આપ્યો છે એના દ્વારા સમજી જુઓ. હવે તો કે હાવ આર યુ, બરાબર. હવે હું તમને એક મેસેજ પાસ કરવા માંગુ છું સાંકેતિકરણ દ્વારા. આપણો પ્લેન ટેક્સ્ટ કે હેલો સ્ટુડન્ટ હાવ આર યુ, બરાબર, આ પ્લેન ટેક્સ્ટ હશે, બરાબર. આને કહેવાય સાંકેતિકરણ. પરંતુ હું તમને જે સંદેશો મોકલીશ એને હું તમને સાંકેતિકરણમાં કન્વર્ટ કરીને મોકલીશ. તો કે કઈ રીતે? જો મેં અમુક પ્રકારના કોડ અહીંયા નક્કી કરેલા હશે કે ભાઈ H હોય ત્યારે કોલન, O હોય ત્યારે P, W હોય ત્યારે X, A હોય ત્યારે B, R હોય ત્યારે S, બરાબર. એ આપણું ચીપર ટેક્સ્ટ હશે, બરાબર, આપણું ગુપ્ત લખાણ હશે, બરાબર, બરાબર. પણ હું તમને અહીંથી મેસેજ શું પાસ કરીશ? તો કે હાવ આર યુ, બરાબર. હવે તો કે સેન્ડર અને રિસીવર જ આ પ્રોસેસ ખબર છે કે H હશે ત્યારે આ વર્ડ્સ હશે, O હશે ત્યારે આ વર્ડ્સ હશે, બરાબર. એટલે સેન્ડર શું આ મેસેજ હાવ આર યુ કરીને સેન્ડ કરી દેશે, બરાબર. રિસીવરને કયો મેસેજ મળશે? તો કે હાવ આર યુ નો, બરાબર. એટલે એ પ્રોસેસ જે થઈ સાંકેતિકરણની થઈ. હવે તો કે રિસીવર શું કરશે? તો કે હાવ આર યુ નો આ મેસેજ, બરાબર, ઓલા સાદા લખાણમાં ફેરવશે, બરાબર. એટલે કે H માટે કયો વર્ડ રાખ્યો તો, O માટે કયો વર્ડ રાખ્યો તો, કેમ કે મેન કોડ તો આપણો આ હશે, બરાબર. તો જે એના સાંકેતિકરણમાંથી જે આ વર્ડ્સમાં ફેરવશે એને કહેવાય
બિન સાંકેતિકરણ. બરાબર. એનું બીજું એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં સરસ કેલિફોર્નિયાનું આપેલું છે. બરાબર, ક્લિયર? ઓકે. જ્યારે તમારો મિત્ર સંદેશો મેળવશે ત્યારે તેનું બિન સાંકેતિકરણ કરશે. જુઓ, આ સંદેશો તમને મળ્યો, બરાબર. હવે એને આપણે આ સ્વરૂપમાં ફેરવશું, એને આપણે કહેવાય બિન સાંકેતિકરણ. અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રસારણ દરમિયાન સંદેશાને નિરર્થક અક્ષરો જોઈ શકશે. અહીં રાખવામાં આવેલી કી સરળ છે, પરંતુ સામાન્ય રીતે તે ઘણી લાંબી હોય છે. ખાલી એને સરળ આપણે એક્ઝામ્પલ આપવા માટે તમને એક એક્ઝામ્પલ અહીંયા સમજાવ્યું છે, બાકી એની કી લાંબી હોય છે. ઈ કોમર્સની સુરક્ષા માટે વિવિધ પ્રોટોકોલનો પણ ઉપયોગ થાય છે. તેમાંનો એક પ્રોટોકોલ છે SSL પ્રોટોકોલ, જેના વિશે આપણે ડિસ્કશન કરી. ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો, SSL નું પૂરું નામ યાદ રાખજો, સિક્યોર સોકેટ લેયર. ઘણીવાર એનું ફૂલ નેમ પણ પૂછાય છે. આજકાલ દરેક ઉપયોગકર્તા જુદી જુદી જાતની અનેક વિગતો ઈમેલ દ્વારા ક્રેડિટ કાર્ડ માટે મોકલતો હોય છે. ઓકે, ઉપયોગકર્તા ઈચ્છે કે સાર્વજનિક વેબસાઇટ પર પ્રસારિત થતી વખતે આ વિગતો સુરક્ષિત રહે. જો શું કે છે, અત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો 21મી સદીમાં જીવી રહ્યા છીએ, એટલે આપણું ઘણું ખરું કામ ઓનલાઈન થાય છે. તો ઘણીવાર ઓનલાઈનમાં તમે ક્રેડિટ કાર્ડ નંબર, પાસવર્ડ, આ તે બધું તમે તમારા નેટવર્ક થ્રુ પાસ કરતા હોય છો. તો તમારો મેઇન ઉદ્દેશ શું હોય છે કે આ ડેટા સુરક્ષિત રહે. ઇન્ટરનેટ પરના વેબ વ્યવહારોની સુરક્ષા માટે SSL પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. તો આના ઉપર સુરક્ષિત રાખવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? SSLનો. હવે યાદ રાખો, SSL ની શોધ કેના દ્વારા કરવામાં આવી? તો કે આ સેવા આપણે નેસ્કેપ દ્વારા કરવામાં આવી છે. SSL ની ઈ કોમર્સના વ્યવહાર કરી માહિતીનું સુરક્ષિત પ્રસારણ કરવામાં આવે છે. ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વ્યાપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે, જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની ખાતરી થાય છે કે સાઇટ સુરક્ષિત છે કે નહીં તે તેમાં આપેલા લોગો દ્વારા જાણી શકાય છે. આગળ મેં તમને વાત કરી હતી કે ઘણીવાર આપણે ડમી સેમ ટુ સેમ IP એડ્રેસ ચેન્જ કરી નાખ્યું હતું, અને પછી આપણે જ્યારે મુલાકાત લેતા તે આપણે ડમી વેબસાઇટમાં જતા રહેતા. તો આપણે એની ખાતરી કરવી હોય તો આ SSL શું કરશે? તો કે હમણાં આપણે ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા કે આ વ્યક્તિ, આ દુકાનદાર આ જ છે, એના માટે લોગો હશે, વેરીસાઇનનો સિમ્બોલ હશે. ઈ વેબસાઇટમાં આ બધી વસ્તુ ખાતરી કરેલી હશે કે જેના દ્વારા ગ્રાહક ખાતરી કરી શકે કે આ વેબસાઇટ રજિસ્ટર જ છે અને આ વેબસાઇટ ઓરિજિનલ જ છે, કે જેમાં ડિજિટલ સર્ટિફિકેટ મૂકેલું હશે, એનો લોગો મૂકેલો હશે. બરાબર, એ બધી વસ્તુ ત્યાં ઈ ખાતરી અને ઈ ચેક કરી શકશે. જો સાઇટને વેરીસાઇન દ્વારા સુરક્ષિત કરવામાં આવી હોય તો સાઇટની લોગિન સ્ક્રીન પર વેરીસાઇનનો લોગો જોવા મળશે. જો વેરીસાઇન દ્વારા જો એને સ્ક્રીનને વેરીસાઇન કરેલી હશે તો શું આપણે એનો લોગો પણ ત્યાં આપવામાં આવેલો હશે. તેના પર ક્લિક કરવાથી માલિક અંગેની માહિતી તથા સર્ટિફિકેટની માન્યતા જાણી શકાય છે. જો જે વેબસાઇટને ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા માન્ય કરેલી છે તો ત્યાં તમે ક્લિક કરશો તો માલિકની હોલ ડિટેલ્સ આપણે ત્યાં જાણી શકશે. એનો મતલબ કે આપણે ડમી વેબસાઇટથી બચી શકશે. આ દર્શાવે છે કે સાઇટ સાથેનો વ્યવહાર સુરક્ષિત છે, વેબસાઇટનો માલિક માન્ય છે તથા તે સાઇટ વેરીસાઇન જેવી સત્તા દ્વારા પ્રમાણિત છે. ઓકે, એટલે એનો મતલબ કે આપણે જે મુલાકાત લઈ રહ્યા છીએ એ એકચ્યુઅલી આપણી ઓરિજિનલ વેબસાઇટ છે કે નહીં એ આપણે જાણી શકાય છે. સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે સુરક્ષાને નિર્દેશ કરતી આપણે જે સુરક્ષિત વેબસાઇટ છે કે નહીં એ આપણે ચેક કરાવવું હોય તો કઈ રીતે ચેક કરાવશું? જુઓ, HTTP ને બદલે HTTPS થી શરૂ થશે. જો જે વેબસાઇટને પૂરેપૂરી સિક્યોર SSL દ્વારા સિક્યોર કરેલી હશે, આપણે એના માટે પહેલા આપણે HTTP વિશે જાણતા હોવા જોઈએ. HTTP એટલે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એ શું છે કે તમે કોઈ પણ વેબસાઇટ વિદ્યાર્થી મિત્રો લખો છો એ વેબસાઇટની આગળ આપણે આ લખવું પડે છે, પરંતુ જે વેબસાઇટ પૂરેપૂરી સિક્યોર હશે, બરાબર છે, એ SSL દ્વારા સિક્યોર હશે, એ HTTP ને બદલે શું હશે? એમાં HTTPS. એનું એક સરસ એક એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, SBI વેબસાઇટ છે, એ તો આપને ખબર જ છે, બેંક છે.
બરાબર, જુઓ એ વેબસાઇટ ત્યારે તમે ઓપન કરશો ત્યારે HTTP ની જગ્યાએ એનો કયો સિમ્બોલ હશે, જો અહીંયા આપેલો છે HTTPS, એનો મતલબ કે આ આપણી SBI ની જે વેબસાઇટ છે એ આપણે કેવી સિક્યુરિટી સોકેટ દ્વારા સિક્યોર કરેલી વેબસાઇટ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપને જે ઇન્ટરનેટ દ્વારા અમુક પ્રકારના ભયો હતા એને સુરક્ષાના કેટલાક ઉપાયો આપને બતાવ્યા હતા. એમાં આપણે એન્ટીવાયરસ સોફ્ટવેર વિશે ડિસ્કશન કર્યું, ફાયરવોલ વિશે જોયું, ડિજિટલ સર્ટિફિકેટ વિશે આપણે જોયું, સાંકેતિકરણ અને બિન સાંકેતિકરણની આખી પ્રોસેસ આપણે ક્લિયર કરી અને લાસ્ટમાં આપણે સિક્યુરિટી સોકેટ વિશે પણ ડિસ્કશન કર્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો?